તાજેતરની સૌથી મોટી અપડેટ કેનેડામાં સ્ટડી કરતા વિદ્યાર્થીઓ માટે. આજના સમયમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓનું સ્વપ્ન છે કે તેઓ કેનેડામાં ભણીને ત્યાં જ સેટલ થાય. પણ હવે ઓન્ટારિયો સરકારે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ એટલે કે PGWP માટેના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. PGWP કેનેડા સરકાર દ્વારા આપવામાં આવતું એક ઓપન વર્ક પરમિટ છે જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે છે જેમણે કેનેડામાં ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યુશનમાંથી સક્સેસફુલી ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા પૂર્ણ કર્યું હોય અને હવે તેઓ કેનેડામાં રહીને ફૂલ ટાઈમ જોબ એક્સપિરિયન્સ મેળવવા માંગે છે. તાજેતરમાં જાહેર થયેલા નવા નિયમો અનુસાર 119 નવા કોર્સિસને PGWP માટે જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે 178 કોર્સિસને આ લિસ્ટમાંથી હટાવી દેવામાં આવ્યા. આનો અર્થ એ થાય છે કે હવે દરેક વિદ્યાર્થીએ ખૂબ જ સાવચેતીપૂર્વક તપાસવું પડશે કે જે કોર્સમાં એ લોકો એડમિશન લેવા જઈ રહ્યા છે એ કોર્સ PGWP માટે એલિજિબલ છે કે નહીં. કારણ કે જો કોર્સ માન્ય નહીં હોય તો ભણ્યા પછી કેનેડામાં રહીને લીગલ વર્ક પરમિટ મેળવવું મુશ્કેલ બની શકે છે. આવી બદલતી પોલિસીઓને સમજવી અને યોગ્ય નિર્ણય લેવા મુશ્કેલ બની શકે છે અને એ માટે જરૂર છે સાચા માર્ગદર્શનની. સારથી વિઝા તમને આપે એડમિશન કાઉન્સેલિંગ થી લઈને વિઝા ડોક્યુમેન્ટેશન સુધીની સાચી માહિતી, ટ્રાન્સપેરન્ટ પ્રોસેસ અને સ્ટેપ બાય સ્ટેપ સપોર્ટ. તમારું કેનેડા સ્ટડી વિઝાનું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોલ કરો સારથી વિઝા.